અને તો અત્યારે વાગ્યા છે 7:30 અને અમે લોકો જઈએ છીએ જમવા. આજે ન્યુ યર છે માટે ફર્સ્ટ અને બાનો હેપી બર્થડે છે મારી સાસુનો. તો બર્થડે પણ ઉજવું અને ન્યુ યર છે. છોકરાઓ કેક કઈ ખાહો બાનો બર્થડે છે ને છોકરાઓ એવા એક્સાઇટિંગ છે ત્રણેય જમવા જવા માટે. જો તૈયાર થઈ ગયા. હેપી ન્યુ યર કહી દે. હેપી ન્યુ યર કહી દે. ચાલો આજે મમ્મીનો બર્થડે છે. કેટલા વર્ષે ઉજવો? 60 વર્ષ. પહેલી વાર મમ્મી ઉજવે છે અને આજ ન્યુ યર હતું તો અમારે તો નકરાઈ ખાવા જવું હતું કા. અને મમ્મીનો આજ બર્થડે છે એટલે તો વધારે પ્લાન કરી જ દીધો કે જવું હશે એમ. સંજય તૈયાર થઈ ગઈ અને સંજય પહેરે છે બૂટ અને જો મામો ગાડી લઈ અને અમારી વાત જોવે છે. એટલા બધા શાક આવી ગયા. 4 જાતના હે. સેવ ટમેટા, દાળ, બટેટા, દહીં વડો અને આ છે ડુંગળી. અને બધા જમીએ. છે 8 અને હું બનાવું છું ભજીયા અને થોડાક તો બની ગયા છે અને જે ચડે છે આ છે મેથીના ભજીયા અને મેથીના ગોટા પણ કહીએ. અને આ ચડે છે અને જો આ બે બેસી ગયા જમવા. એટલે આ એક ચડે એટલે હું એને બેને આપી દઉં ચટણી અને ભજીયા ખાવાના કા. હમણાં એ ચાખીને કહે કેવા બન્યા. જમવા બેસી ગયા. ભજીયા અને ચટણી ડીશ ભરી અને કેવા લાગ્યા બેયને. બે બેન ભાઈ બેસી ગયા. મસ્ત લાગ્યા ને. ભજીયા ખાવાની મજા આવી આજ. હા કાપવો જોઈએ. શેર ખણાનો કાગળ કરવાનો. બનાવવા એમાં નો આમાં ચોપડ દે. બે પાના ભેગા કરવાના કઈ. હા 4 પાના વારવાના કઈ. જોવાનું ચેકિંગ કરવાનું. કેટલા વર્ષે બનાવો ની. કેટલા વર્ષે બનાવે બનીએ કે નહીં. મોટા મોટા પ્લેન સાપુ નો આવે મોટું બનાવતા ઉતરાવાના. જોઈએ ચાર ખૂણા તો કાગળ નાના મોટું હોય ને એટલે ત્રાહી થાય. મમ્મી હારું તું તો નો તેરા તમે તો પાણી માં નાખી જા પાણી માં નાખા જા ઉત્તે પાણી માં નાખા તો મણી આવડે જાય ની તો હા હળદી ટ્રાય કર તું. હા આ તો કી એમ કરવાનું. તારે નો આલે કાગર આ આલે પેજમાં આલે લે તારું પેજ
પાણીમાં તૂટી જોઈએ અને શું પેલા આપણે અહીં કરી નાખીએ ને પેલો ખોલવા પછી વાંધો ઘેડ આ પાડવી સંજયનું તેમાં મારું ત્યાં આ બોલે તો બનાવે ઓ આ તો મસ્ત આમ ઊંચીને થઈ આ ઊંચક નીચે આ ઊંચીને થતી આગળથી હોળી બનીને રેડી થઈ ગઈ જાણે તો ખરી આ તો બનાવે રેડી બને મસ્ત બની આ રસીની છે જો હોળી આ મસ્ત બની છે આ મોટા કાગળની કેવી બની કાગળ અલગ છે એટલે હે મામો હે બનાવવાનો હે બનાવો ને મામા બનાવો ને તમે પ્લેન હે આગલી સીટમાં કોણ બેસીએ હે ઈ કોણ હે હે કોણ હે ઈ હે કોણ ઈ આપણા ઘરમાંથી હે તમને નથી ખબર તમે અમારાથી મોટા હે કે હાલો ઉડાડો પવન નથી ને કા હા મમ્મી બેઠા એટલે હે હે પૈડું કેમ હે નિશાનો નો ટાકી હઈ ગયા એ નિશાનો ટાકતા હતા પણ નો ટાકી હઈ ગયા ની હે હા પાડે ચલો પ્લેન અને વળ્યું ને ક્રેશ થઈ ગયું મામા આ ઓલું અમદાવાદ નતું થયું ઈ પ્લેન હે આવી જ રીતના હોય ને પણ નહીં કાગળનું એ જ કહું જોતો ઈ અડધું પૂણું તો બે મિક્સિંગ કરવા માંડ્યા જોતો અમારો તો રાખજો આ તાય મહેનતથી બનાવ્યું થઈ છે 11 અને 25 અને મેં બનાવી મીઠી સેવ રુદ્ર માટે એ નાસ્તામાં પણ ભરી જશે અને થોડીક અહીંયા ખાઈને જશે કારણ કે એ 3 દી હા મને બનાવરાવે એને ભાવે એટલે તો આજે કે મારે નાસ્તામાં ભરી જાવી તો કદાચ ફ્રેન્ડ સર્કલ માટે તો મેં બનાવી અને 12 વાગે તો એને સ્કૂલનો ટાઈમ થઈ જાય એટલે વહેલું કરવું પડે અને આજે મારે જમવાનું પણ નથી બન્યું શાક રોટલો થોડોક મોડો કરી એનું થઈ ગયું હવે એને કરીશું તૈયાર નાનું હોય ત્યારે શાક રોટલો હું વહેલો કરી લઉં કારણ કે એ જમીન જાય 12:30 થાય એટલે વેન પાસે ત્યાં ઊભું પડે એટલે 12:30 નીકળી જાય ઘરેથી અહીંયા રોડે ઊભે ને રુદ્રનું જમવાનું આ શાકને રોટલી એને ખાવી હોય ને તો એ મારે હું 11:30 વાગ્યા સુધીમાં બે બનાવી લઉં ને આજે એને સેવ ખાવી હતી તો સેવ બનાવી દીધી હવે અમારું જમવાનું શાકને રોટલો મોડો કરી ને હજે તો એને મેં તૈયાર પણ નથી કર્યો એટલે હજે હવે હું એને તૈયાર કરી એટલે એનો ટાઈમ પહેલાં સાચવવો પડે કારણ કે સ્કૂલનો ટાઈમ થઈ જાય એ પહેલાં એને બધું કરી અને રેડી રાખવો પડે ચલો રુદ્ર હવે સેવ ખાવા બેસી ગયા 11:42 થઈ નાસ્તા પેટી ભરી લીધી કા પૂરેપૂરી સેવની કેવી લઈ ગઈ હે કેટલા દીએ ખા 3 દીએ ખા ને આ સેવ હે એ 3 દીએ મને કહે કે બનાવી દે છે 7:30 અને હું બનાવું છું પનીરનું શાક અને પનીર ફ્રાય કરું છું કારણ કે આ અમૂલના લીધા હતા એ થોડા કડક છે તો અત્યારે પહેલાં ફ્રાય કરું જો થોડાક ફ્રાય કરી લઉં
પછી છેલ્લે જ્યારે ગ્રેવી થઈ જાય ત્યારે એમાં નાખી દેવાના. ડુંગળી અને ટમેટા એ મેં સુધારી લીધા છે. જો ડુંગળી અને ટમેટા મેં ચડવા ગ્રેવીમાં, આ ગ્રેવી છે પનીરની, તેમાં મસાલા મેં રેગ્યુલર જે ઘરમાં આપણે યુઝ કરીએ તે જ નાખ્યા છે. છેલ્લે ગરમ મસાલો નાખશું જ્યારે પનીર એડ કરી દઈશું ત્યારે. પનીર ફ્રેશ હોય તો કંઈ ફ્રાય કરવાની જરૂર નથી, નકર આપણે જે લીધું હોય બહારથી તો એને ફ્રાય કરવું પડે, કારણ કે એ ફ્રીજમાં પડ્યું એટલે થોડું કડક હોય એ માટે. મેં અમૂલનું લીધું હતું પનીર. મેં જો પનીર એડ કરી દીધા અને હવે થોડીક વાર માટે જ ચડવા દેવાના. ગ્રેવી તો ચડી ગઈ હતી. હવે આને ઢાંકી અને થોડીક વાર ધીમા તાપે રાખીશ, પછી બંધ કરી દઈશ. માથે ગરમ મસાલો નાખી દીધો, જે પનીરનો સ્પેશિયલ મસાલો આવે પનીર ટિક્કાનો એ જ નાખ્યું. આ પનીરનું શાક માટે સ્પેશિયલ. ચડી જાય પછી પનીર નાખી દેવાના અને પછી થોડીક વાર માટે ચડવા દેવાના, એટલે ગ્રેવી યારે ભરી જાય. નકર પનીરને કંઈ ચડાવવાની જરૂર નથી, મેં ફ્રાય કરેલા છે. અને એમાં ગરમ મસાલો, જે પનીરનો સ્પેશિયલ મસાલો છે એ મેં નાખ્યો, જે પંજાબી સ્વાદ આવે એ માટે. હવે તો રેગ્યુલર મસાલા બધા જડે છે, આપણે કંઈ પણ બનાવવું હોય તો બધું રેડીમેડ મળી જાય છે. અને ગામમાંથી ઘરે બનાવીએ મસ્ત બને છે, રેસ્ટોરન્ટમાંથી જે આપણે લઈએ એવું જ બને છે. અને મેં તો 3 ફેરે મેં ખુદે યુટ્યુબમાંથી જ જોઈ અને પહેલી વાર ટ્રાય કરી હતી. પણ હું યુટ્યુબમાં જોઉં પણ એમાં ખાલી જોઉં એ લોકો કઈ રીતના બનાવે, પણ બધું જે મસાલા છે એવું મારી રીતના જ નાખું. અને 2 થી 3 વાર સરસ મસ્ત બન્યું હતું પનીરનું શાક, રેસ્ટોરન્ટ જેવું જ. એટલે આજે ખાવાનું મન હતું રુદ્રને, તો મેં બનાવ્યું. અને હું યુટ્યુબમાંથી મોસ્ટ ઓફ ઘણું બધું શીખી. મને કંઈ નકો બનાવતા એટલું ન આવડતું, પણ ઘણું બધું હું યુટ્યુબમાંથી જ શીખી. અને પણ જોઈ લઉં એની રીત, પણ બનાવું મારી રીતના જ, ટ્રાય હું મારી રીતના જ કરું. કે મસાલા અમારે કઈ રીતના, મારી રીતના કેટલા નાખવા, કઈ રીતના એ પ્રમાણમાં નહીં કે જે રીતના એ લોકો બતાડે એ પ્રમાણમાં હું નાખું, એ રીતના નહીં, મારી રીતના જ હું નાખું અને બનાવું. માનું જો પનીરનું શાક, રોટલી અને છાશ. રુદ્ર કેવું લાગ્યું? રેસ્ટોરન્ટ ટાઈપ લાગ્યું? હે? બાર મળે એવું લાગ્યું? હું અને રુદ્ર બે જમવા બેસી ગયા. જો રુદ્ર બેઠો, આ પેલા મેં જમી લીધું હતું, પણ પાછી ભૂખ લાગી તો પાછો બેઠો. 7 વાગે જમ્યો હતો ને. પછી કે મારે જમવું, તો આ છે બપોરનું શાક, ભરેલા મરચાંનું કર્યું હતું, એમાં જવાનું નહીં થતું, તો અમે બે જમીએ. જો